મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમું વારંવાર હું શીશ। હું સૌ પ્રથમ મારા ઈષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામી કે જેઓ સાક્ષાત અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ જ છે તેમનું હૃદયમાં ચિંતન કરું છું। શ્રી કૃષ્ણના અંશાવતાર વિઘ્ન વિનાયક એવા શ્રી ગણપતિજીને હું વંદન કરું છું કે જેઓ આ જ્ઞાનના પ્રવર્તનમાં આવતા વિઘ્નોને દૂર કરે, અને શ્રી રામજીના પ્રિય ભક્ત રામદૂત શ્રી હનુમાનજીને હું પ્રાર્થના કરું છું કે મારી વાણીરૂપી રથના ધ્વજ પર બિરાજમાન રહીને ખોટા મતનું ખંડન કરી સાચા જ્ઞાનનું પ્રવર્તન કરવામાં મને સહાયરૂપ થાય, અને મારી વાણીને સંયમિત રાખે કે જેથી કોઈ સાચા ભક્તનો દ્રોહ ન થાય। જય શ્રી સ્વામિનારાયણ। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ડિસ્ક્લેમર જોઈ લઈએ કે અહીંયા પ્રસ્તુત થતા તમામ વિચારો ઉદ્ધવ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના પ્રવર્તન માટે છે। તો આજે પ્રચલિત કોઈ પણ અસંગત વિચારો કે મતનું ખંડન થાય તો તેને પ્રભુની કૃપાથી મારા સ્વધ્યન કે વ્યક્તિગત વિચારો કે મૂળભૂત ગ્રંથોને આધારે છે એવું સમજવું, પણ કોઈ વ્યક્તિ વિશેષ કે સંસ્થાના વિરોધ માટે ન સમજવું, સાથે જ કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિના પ્રચાર માટે પણ ન સમજવું। ઓકે, સો આજનો ટોપિક છે ગોલોક મધ્યે અક્ષરધામમાં ભગવાનનું વાસ્તવિક એટલે કે મૂળ સ્વરૂપ, એ પણ શાસ્ત્રોના આધારે। આપણે સૌથી પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોના આધારે એ જોઈશું, અને પછી બે ત્રણ વેદ વ્યાસ રચિત ગ્રંથના આધારે પણ આપણે એ ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન આપણે જોઈશું। તો સૌથી પહેલાં કે ઉદ્ધવ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ જે શ્રી વૈષ્ણવ સંપ્રદાય છે એની એક શાખા જ છે, બરાબર છે। અને વૈષ્ણવ સંપ્રદાયમાં મુખ્યત્વે પરમાત્માને કે જે પુરુષ અને પ્રકૃતિથી પર જે પરમાત્મા છે એને સગુણ સાકાર તરીકે સ્વીકારેલા છે। એટલે પરમાત્મા નિર્ગુણ છે, માયાના ગુણોથી પર છે, એટલે એમને નિર્ગુણ કહેવાય છે, પણ એમાં એવા દિવ્ય કલ્યાણકારી ગુણો કે જે પ્રકૃતિના નથી, એનાથી પર જે ગુણો છે એ રહેલા છે, એટલે ભગવાનને સગુણ પણ છે, સગુણ તરીકે સ્વીકારેલા છે, અને ભગવાનનું એક દિવ્ય આકાર પણ છે એવું વૈષ્ણવ સંપ્રદાયના મત પ્રમાણે સ્વીકારેલું છે। એટલે પરમાત્માને સગુણ સાકાર તરીકે સ્વીકારેલા છે। એટલે તમે જ્યારે આધ્યાત્મિક ચર્ચા સાંભળો ત્યારે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર એવું ભગવાનનું સ્વરૂપનું વર્ણન સાંભળતા હોવ છો। તો ખાસ કરીને જે અદ્વૈત મત છે એમાં એ જે પરમાત્મા છે એને નિર્ગુણ નિરાકાર તરીકે સ્વીકારેલા છે। એટલે પરમાત્મામાં કોઈ માયાના ગુણો નથી ને નિરાકાર છે, એમનો કોઈ આકાર નથી, કેમ કે એ સર્વવ્યાપી છે। પણ જ્યારે એનાથી વિરુદ્ધ જે સગુણ સાકાર, એટલે મેં જે સગુણની વ્યાખ્યા કરી કે માયાના ગુણો નથી એ બરાબર, પણ ભગવાનમાં બીજા દિવ્ય કલ્યાણકારી ગુણો પણ રહેલા છે, એટલે ભગવાન સગુણ પણ છે અને ભગવાનનું એક ફોર્મ પણ છે, બરાબર છે, એટલે ભગવાન સાકાર પણ છે। એટલે આ એક ડિફરન્સ છે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર વચ્ચે। હવે ભગવાનને સગુણ સાકાર તરીકે સ્વીકાર્યા, બરાબર છે, એટલે એ સાકાર ફોર્મ હોય ભગવાનનું, તો એ ભગવાન જ્યાં સાકાર રૂપે વિરાજમાન છે તો એ સ્થાનની પણ વ્યાખ્યા આવે, બરાબર છે। તો આપણે કોઈ પણ વૈષ્ણવ સંપ્રદાય છે તો ભગવાનના ધામ પણ આપણે સાંભળેલા છે કે આપણે આ ભગવાનના ધામમાં જવાનું છે, કે ગોલોક ધામ કે વૈકુંઠ ધામ, બરાબર છે। એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષરધામનું વર્ણન આવે છે, બરાબર છે, કે ભગવાનનું દિવ્ય ધામ એટલે કે જે સ્થાન છે કે જ્યાં આ સગુણ અને સાકાર ભગવાન છે એ વિરાજમાન છે, અને એ સ્થાન કેવું છે, પ્રકૃતિથી પર છે, અને કેવું છે, નિત્ય છે, કે જ્યાં ભગવાન જે છે એ આત્યંતિક પ્રલયકાળમાં પણ નિત્ય સાકાર સ્વરૂપે વિરાજે છે એવું આપણે સ્વીકારેલું છે। કે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તો એમાં અદ્વૈતમાં શું સ્વીકારે છે કે ત્યારે કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી, ત્યારે ખાલી સંપૂર્ણ નિરાકાર એક ચિદઘન તેજ જ રહેલું છે એવું સ્વીકારે છે। પણ જે આપણો ઉદ્ધવ સંપ્રદાય છે એમાં ખાસ કરીને શ્રીજી મહારાજે પણ વચનમાં કીધું કે આત્યંતિક પ્રલયકાળમાં પણ એ ભગવાન પોતાના ધામને વિશે નિત્ય દિવ્ય સાકાર સ્વરૂપે વિરાજમાન રહે છે, બરાબર છે। આ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી કે ભગવાન સગુણ સાકાર તરીકે સ્વીકારેલા છે, અને ભગવાનનું એક દિવ્ય ધામ પણ છે કે જે સ્થાન છે કે ત્યાં એ વિરાજે છે, બરાબર છે। હવે આપણે આ શબ્દનો અર્થ સમજીએ, ગોલોક મધ્ય અક્ષરધામ એટલે શું, કેમ કે એમાં ઘણા બધાને ભ્રાંતિ હોય છે અને એના બધા અલગ અલગ અર્થ કરતા હોય છે, અને મુખ્યત્વે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ બે ધામને અલગ પાડવાના પણ તર્કો વિતર્કો આપવામાં આવે છે કે ના, અક્ષરધામ ગોલોક કરતાં ઉપર છે અને અક્ષરધામ ગોલોક કરતાં અલગ છે, પણ આપણે એને શાસ્ત્રના આધારે સમજીશું કે શું ગોલોક અને અક્ષરધામ અલગ અલગ છે। તો ગોલોક અને અક્ષરધામ જુદા જુદા નથી, પણ હું તમને એક ઉદાહરણ આપું કે જેમ ભારતની મધ્ય ગુજરાત એવું આપણે કહીએ, તો ગુજરાત આપણે કહીએ તો એ ભારત દેશ પણ ગણી લેવાનો, અને ભારત આપણે કહીએ તો એમાં ગુજરાત પણ આવી ગયું, બરાબર છે।
એવી રીતે આપણે ગોલોક મધ્ય અક્ષરધામ એ શબ્દને સમજવાનો છે. એટલે આપણે જ્યારે કહીએ કે હું ભારતવાસી છું, તો એવું નથી કે હું ગુજરાતવાસી નથી, બરાબર છે. અને હું જ્યારે એવું કહું કે હું ગુજરાતવાસી છું, તો એમાં એવું પણ નથી કે હું ભારતવાસી નથી, બરાબર છે. એટલે ગોલોક મધ્ય અક્ષરધામ એનો મિનિંગ આ રીતનો થાય છે. એટલે મેં એક અહીંયા આકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક ધામ તરીકે મેં એક ગોળ દોર્યું છે, એને આપણે ગોલોક સમજીએ, અને એની અંદર એક જે મધ્યમાં એક સ્થાન છે કે જ્યાં ભગવાન બિરાજે છે, એને આપણે અક્ષરધામ તરીકે સમજીએ, બરાબર છે. એટલે બંને ધામ એક જ છે, પણ ખાલી જ્યારે વિસ્તૃત વર્ણન કરવાનું આવે ધામનું, ત્યારે એને ગોલોક શબ્દ વાપરવામાં આવે છે. અને જ્યારે વચ્ચે જ્યાં પરમાત્મા બિરાજમાન છે એનું વર્ણન કરવામાં આવે ત્યારે મુખ્યત્વે અક્ષરધામ શબ્દ વાપરવામાં આવે છે, બરાબર છે. અને એવું પણ નથી કે શ્રીજી મહારાજે ખાલી અક્ષરધામ શબ્દ વાપર્યો છે, અને બીજા શાસ્ત્રોમાં પણ અક્ષરધામ સિવાય આ ધામનો ઉલ્લેખ કયા કયા શબ્દો તરીકે આવે છે. તો આપણે જોઈએ કે એ ધામને અક્ષરધામ પણ કહેવાય છે, બ્રહ્મપુર પણ કહેવાય છે. અમુક શાસ્ત્રમાં એને સ્વયં જ્યોતિ તરીકે વર્ણવવામાં આવે છે. પરમધામ, પરમપદ, ચિદાકાશ, પરમ વ્યોમ, અમૃતધામ, બરાબર છે. આ અલગ અલગ શબ્દો છે આ ધામના, બરાબર છે. એટલે ગોલોક મધ્ય અક્ષરધામ એટલે બેઉ ધામ એ આપણે અલગ નથી સમજવાના, પણ જ્યાં વિસ્તૃત વર્ણન કરવાનું હોય ત્યાં ગોલોક ધામથી એનું વર્ણન આવે છે. અને જ્યાં મુખ્યત્વે જ્યાં ભગવાન બિરાજમાન રહે છે સગુણ સાકાર રૂપે, ત્યાં એનું વર્ણન અક્ષરધામ રૂપે કરવામાં આવે છે, બરાબર છે. અને આ વસ્તુને આપણે હવે શાસ્ત્રના પ્રમાણોથી સમજીશું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવી રીતે આ ધામનું વર્ણન કરેલું છે. હવે આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ્ય બે વસ્તુ સમજાવવાનો છે કે ગોલોક અને અક્ષરધામ જુદા નથી, બરાબર છે. અને અક્ષરધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ એ શ્રી કૃષ્ણ રૂપ જ છે, બરાબર છે. આ વસ્તુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કેટલાક લોકો સમજતા નથી કે ભાઈ એવું સમજે છે કે અક્ષરધામમાં જે સ્વામિનારાયણ ભગવાન છે એ શ્રીજી મહારાજ રૂપે રહેલા છે, બરાબર છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ જ્યારે અક્ષરધામનું વર્ણન આવે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વયં કયા રૂપે ત્યાં બિરાજમાન રહે છે, બરાબર છે. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનને સર્વાવતારી સર્વોપરી કેમ કહેવામાં આવે છે કે એની એકતા અક્ષરધામના સ્વરૂપ સાથે કરવામાં આવે છે. કે ભાઈ એ જે સહજાનંદ સ્વામી છે એ સ્વયં શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ સર્વાધીશ છે, બરાબર છે. એટલે જે ત્યાંના જે વિદ્વાન સંતો છે એમને આ રૂપની એકતા કરી, પણ એમને એવું નથી કર્યું કે અક્ષરધામનું રૂપ બદલી કાઢ્યું, બરાબર છે. એમને અક્ષરધામનું રૂપ શ્રી કૃષ્ણ રૂપ જ સ્વીકારેલું છે, અને એની એકતા શ્રીજી મહારાજ જોડે કરી છે. અને શ્રીજી મહારાજને એ એકતા કરીને સર્વોપરી, સર્વ અવતારી, સર્વ કારણના કારણ એવી રીતે વર્ણવેલા છે, અને એવી રીતની એમની સમજણ પણ હતી. એ આપણે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોના આધારે જ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા શાસ્ત્રોના આધાર લઈશું? તો સૌથી પહેલાં આપણે વચનામૃત લઈશું, બરાબર છે, કે જે શ્રીજી મહારાજના વચનરૂપી અમૃતોનું એક સંકલન છે કે જે 5 નંદ સંતોએ કરેલું છે. સત્સંગી જીવન કે જે સદગુરુ સતાનંદ સ્વામીએ આખું સંસ્કૃતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, સમગ્ર શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર, લીલા ચરિત્ર એનું વર્ણન કરેલું છે. ભક્ત ચિંતામણી પુરુષોત્તમ પ્રકાશ જે કાવ્ય ગ્રંથો છે જે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા છે, અને શિક્ષાપત્રી જે સ્વયં સહજાનંદ સ્વામીએ લખેલી છે, એમાં પણ આ વસ્તુને સમજવાનો પ્રયત્ન શિક્ષાપત્રીના આધારે પણ કરીશું, બરાબર છે. તો આટલા ગ્રંથોના પ્રમાણ સાથે આપણે આ ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં રહેલા ભગવાનનું સ્વરૂપ શ્રી કૃષ્ણ રૂપ જ છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો વચનામૃત, બરાબર છે. વચન અમૃત એટલે વચનરૂપી અમૃત કોણ? તો શ્રીજી મહારાજના, બરાબર. એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો છે એને આ ગ્રંથનું મહત્ત્વ ખબર જ છે, પણ સંપ્રદાયની બહારના જે મુમુક્ષુ જીવો છે કે જેને જાણવાની ઈચ્છા છે એની સમજણ માટે કે ભાઈ આ ગ્રંથ શું છે. તો જ્યારે શ્રીજી મહારાજ અને બધા નંદ સંતો સભા કરીને બેસતા ત્યારે અનેક જ્ઞાન ચર્ચાઓ થતી, અને જ્ઞાન ચર્ચાઓ શેના પર થતી? તો જે આધ્યાત્મિક સાધનાઓ છે, બરાબર છે, અને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ છે, બરાબર છે, એવા જે અનેક ચર્ચાઓ પર પ્રશ્નો ઉત્તર થતા, અને કોની સાથે થતા? શ્રીજી મહારાજ સાથે. એટલે આ ગ્રંથ એવી રીતે નથી કે ભાઈ શ્રીજી મહારાજ પ્રવચન કરવા બેઠા છે અને એમને બધું પ્રવચન કરી દીધું અને બધાએ સાંભળી દીધું, બધાએ તાળીઓ પાડીને ઊભા થઈ ગયા. ના, એવું નથી. અહીંયા શ્રીજી મહારાજ કોઈને પ્રશ્ન પૂછે, બરાબર છે, અને એનો ઉત્તર કોઈ કરે. હવે એ ઉત્તરથી સમાધાન ના થાય તો શ્રીજી મહારાજ એ ઉત્તરનું પણ એ પ્રશ્નનો ઉત્તર પોતે જાતે કરે, અથવા કોઈ શ્રીજી મહારાજ જાતે કહે કે હવે પ્રશ્ન ઉત્તર કરો, અને કોઈ પ્રશ્ન પૂછે અને શ્રીજી મહારાજ એનું તાત્કાલિક શાસ્ત્રોના આધારે સમાધાન કરે, બરાબર. એવી રીતે આ ગ્રંથનું પ્રશ્ન ઉત્તર તરીકે સંકલન છે, બરાબર. આજે જ્યારે કોઈ આધ્યાત્મિક ચર્ચાઓ થાય તો કોઈ જ્ઞાની માણસ એ પહેલાં બધું સંકલન કરીને આવે અને પછી બસ પ્રવચન કરીને ઊભા થઈ જાય,
પણ એવી રીતે કોઈ દિવસ જ્ઞાન નથી મળતું. આપણા તમે જે મુખ્યત્વે ગ્રંથો જોશો, પુરાણો જોશો, ભગવદ્ ગીતા જોશો, બરાબર છે, એમાં તમને પ્રશ્ન ઉત્તર જ જોવા મળશે કે જ્યારે તમને કોઈ પ્રશ્ન થાય છે, કોઈ મુમુક્ષુ જીવને પ્રશ્ન થાય છે, તો ત્યારે એનું સમાધાન કોઈ જ્ઞાની માણસ કેવી રીતે કરે છે, ત્યારે જ એનું જ્ઞાન સાચું કહેવાય. બરાબર. બાકી મોનોલોગ કરતાં તો બધાને આવડતું જ હોય છે. બરાબર. તો આ ગ્રંથનું સંકલન કોણે કરેલું છે? તો સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાલ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી, આ 5 સદગુરુ સંતોએ આનું સંપાદન કરેલું છે. અને આ ગ્રંથને શ્રીજી મહારાજ જોડે પ્રમાણિત પણ કરાવ્યો છે, કેમ કે એનું વચનામૃતમાં જ વર્ણન આવે છે કે એકવાર આ વચનામૃત ગ્રંથ લઈને શ્રીજી મહારાજને બતાવે છે અને શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થઈ જાય છે. એટલે આ ગ્રંથનું પ્રધાનપણું સ્વામી સંપ્રદાયમાં ખૂબ જ છે. અને એક વાત કે આ ગદ્ય આ જે ગ્રંથ છે ગુજરાતી ભાષામાં લખેલો છે અને એવું કહેવાય છે કે ગુજરાતી સાહિત્યનો આ પહેલો ગદ્ય ગ્રંથ માનવામાં આવે છે. બરાબર. એટલે ગુજરાતી ભાષામાં જ્યારે આ ગ્રંથનું પ્રકાશન થાય ત્યારે એવી પોસિબિલિટી રહી છે કે આ વચનામૃતના શબ્દોમાં ફેરફાર કરવામાં આવે, કે અમુક શબ્દોને બદલવામાં આવે, કે અમુક વાક્યો ઉમેરવામાં આવે, એવી પોસિબિલિટી છે. બરાબર. પણ એના નિરાકરણ માટે સદગુરુ સતાનંદ મુનિ સ્વામી, કે જેમને સત્સંગી જીવન ગ્રંથ આખો સંસ્કૃતમાં રચેલો છે, બરાબર, એમને આ ગ્રંથનું ભાષાંતર, એટલે આ ગ્રંથને આખો સંસ્કૃતમાં સંપાદન કરેલો છે અને એનું નામ છે હરિવાક્ય સુધાસિંધુ. એટલે જ્યારે કોઈ વચનામૃત કે એમાં વિરોધાભાસ આવે કોઈ બધા વાક્યોમાં, કે વચનામૃત તો 200 ઉપર વચનામૃત છે, એટલે જ્યારે કોઈ 2-3 વાક્યોમાં વિરોધાભાસ આવે, કોન્ટ્રાડિક્શન થાય, ત્યારે આ હરિવાક્ય સુધાસિંધુનું પણ પ્રમાણ લેવું જોઈએ ત્યાં આગળ. એટલે આ એક વસ્તુ સમજવાની છે. બરાબર. તો હવે આપણે આગળ વધીએ. હવે જ્યારે આપણે વચનામૃત વાંચવાની શરૂઆત કરીએ ત્યારે પહેલું વચનામૃતમાં શું આવે છે? પરથારો. બરાબર છે. તો અમુક લોકોને ખબર નથી હોતી કે આ પરથારો શું છે. તો જેમ મેં આગળ કહ્યું કે ભાઈ વચનામૃત 200 કરતાં વધારે છે અને એમાં મુખ્યત્વે પ્રશ્ન ઉત્તર અને જ્ઞાન વિષયક ચર્ચા છે. પણ આ જે 4 કે 5 નંદ સંતોએ જે આ વચનામૃતનું સંકલન કરેલું છે, એમને એક પરથારાની રચના કરી છે કે એમાં એકદમ સંક્ષિપ્તમાં ભગવાનના ધામનું વર્ણન, બરાબર છે, એ ધામમાંથી ભગવાન એટલે સ્વયં ભગવાનનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો, એનું ઇતિહાસ, અને પછી એ સ્વયં ભગવાને કેવી રીતે વન વિચરણ કર્યું નીલકંઠવાણી તરીકે, કેવી રીતે ગુજરાતમાં આવ્યા, દીક્ષા મેળવી રામાનંદ સ્વામી પાસેથી, અને એમને પછી જે સમાધિ પ્રકરણ ચલાવ્યું અને એમને બધાને ઓળખ આપી ભગવાન તરીકે, એનું વર્ણન ખૂબ જ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે. અને છેલ્લે એ વચનામૃતમાં એ શ્રીજી મહારાજ કેવા દેખાતા હતા અને એમનું જે મૂર્તિનું વર્ણન છે એ પણ એક સ્વાભાવિક ચેષ્ટા તરીકે એ ગુજરાતીમાં કરવામાં આવેલું છે. તો આ પરથારાના આધારે આપણે જે આપણો જે વિડીયોનો ટોપિક છે ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં રહેલા ભગવાનનું સ્વરૂપ, એનું પહેલું પ્રમાણ હવે જોઈશું. તો આ પરથારાની આધારે આપણે આજનો વિડીયોનો જે ટોપિક છે ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં રહેલા ભગવાનનું સ્વરૂપ, બરાબર છે, એનું પહેલું પ્રમાણ હવે જોઈએ. હવે પરથારાની શરૂઆત જ શેનાથી થાય છે? શ્રી ગોલોકના મધ્ય વિશે ભગવાનનું અક્ષરધામ છે. બરાબર છે. એટલે અહીંયા એકદમ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં ગોલોકના મધ્યે ભગવાનનું અક્ષરધામ છે. હવે એનું વર્ણન આવે છે. તે કેવું છે? તો કોટી કોટી સૂર્ય, ચંદ્ર અને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે, દિવ્ય છે, અત્યંત શ્વેત છે, સચ્ચિદાનંદ રૂપ છે, જેને બ્રહ્મપુર કહે છે, અમૃત ધામ કહે છે, પરમ પદ કહે છે, અનંત અપાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે, એવું જે અક્ષરધામ, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે. બરાબર. એટલે મેં જે આગળ કીધા કે અક્ષરધામ તરીકે જ એટલો ઉલ્લેખ નથી, એના અનેક નામ છે. બરાબર. અને એના વિશે કોણ રહે છે? શ્રી કૃષ્ણ ભગવાન. તો એ શ્રી કૃષ્ણ ભગવાનને શું કહેવાય છે? પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે. બરાબર. આ ભગવાનને કેવી કેવી રીતે સંબોધાય છે એના પણ નામ લખી દીધા. અને વળી તે ભગવાન કેવા છે? હવે એ ભગવાન કેવા છે? ક્ષર અને અક્ષર થકી પર, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ છે, નિર્ગુણ છે, બરાબર, સ્વપ્રકાશ છે, સ્વતંત્ર છે, બરાબર. અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમને ઉપાસના કરવા યોગ્ય છે. અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તે રૂપ છે, લીલા જેમની એવા છે. અને પ્રકૃતિ, પુરુષ, કાળ, પ્રધાન, પુરુષ ને મહત્ત્વાદી તે જે પોતાની શક્તિઓ તેના પ્રેરક છે. અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. બરાબર. પછી શું કહે છે? સદા કિશોર મૂર્તિ છે, કોટી કોટી કંદર્પ સરખા સુંદર છે, નવીન મેઘ સરખો શ્યામ છે. હવે આ નવીન મેઘ સમાન વર્ણ છે ને એ બધા શાસ્ત્રોના પ્રમાણમાં આવશે, એ તમે યાદ રાખજો. અને વસ્ત્ર આભૂષણ તેને યુક્ત છે, કાન્ય વિશે મકરાળ કુંડળ, આનું વર્ણન પણ દરેક શાસ્ત્રોમાં આવશે. પછી કેવો મુગટ ધારણ કર્યો છે? તો રત્ન જડિત મુગટ. બરાબર.
પછી એમની આંખો કેવી છે, તો શરદ ઋતુનું જે કમળ હોય અને એની પાંખડી હોય એવા અણિયાળા જેના નેત્ર કમળ છે, બરાબર. અને સુગંધીમાન ચંદન તેને કરીને ચર્ચ્યા છે અંગ જેના એવા. પછી ઇમ્પોર્ટન્ટ મધુર સ્વરે કરીને વેણુને વજાડે છે. રાધિકાજી અને લક્ષ્મીજી તેમને પૂજ્યા છે. એટલે કોઈક એવું કહે કે ના એ શ્રી કૃષ્ણ કયા, પણ એ શ્રીજી મહારાજ રૂપે જ ત્યાં વિરાજમાન રહે છે. ના, અહીંયા સ્પષ્ટ વર્ણન કર્યું. કેવી રીતે? શ્રી કૃષ્ણ રૂપ કે જે ત્રિભંગલલ્લી રૂપ છે, કે જે વેણુને વગાડે છે, અને એમની નિત્ય શક્તિ કે જે રાધિકાજી ને લક્ષ્મીજી અને બીજી એમની સખીઓ છે એમને કરીને પૂજાયેલા છે, બરાબર છે, તેમને પૂજ્યા છે. પછી બધા પાર્ષદોનું વર્ણન આવે છે, બરાબર, અને એ આગળ વર્ણન આવે છે. પછી આ પરથારામાં કહે છે કે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, એવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન, તે જે આજે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેને યુક્ત થકા પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવવાને અર્થે, બરાબર છે, અને એકાંતિક ભક્ત જે ધર્મ ભક્તિને મરીચ્યાદિક ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે અને સુખ આપવાને અર્થે, અનેક જીવોના કલ્યાણ કરવાને અર્થે, અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે કૌશલ દેશને વિશે પ્રગટ થતા હવા. આગળ જે મેં વિડીયો બનાવી સ્વયં ભગવાનનો આવિર્ભાવ અને એનું કારણ, તમે જો આખી વિડીયો જોઈ હશે તો આમાં મેં એ જે આખો ઇતિહાસ છે એ મેં સમજાવેલો છે. હવે અહીંયા એ ઇતિહાસ સંક્ષેપમાં કહે છે કે જે અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ છે એ કેવી રીતે પ્રગટ થાય છે, બરાબર છે. તો એનું આખું જે સ્ટોરી છે કે ભાઈ બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિના ભગવાન નરનારાયણ ઋષિ જે છે એમના દર્શન કરવા બધા મરીચ્યાદિક ઋષિ ધર્મભક્તિ આવતા હતા, અને ત્યાં દુર્વાસા મુનિ આવ્યા અને એમને શાપ આપ્યો, એમનું અપમાન થયું, અને એના કરીને એ શાપને કરીને ધર્મમૂર્તિ અને બીજા જે મરીચ્યાદિક ઋષિ છે એમનો ફરીથી કળયુગમાં જન્મ થશે. અને એના શાપના નિવારણ માટે નારાયણ ઋષિ શું કહે છે એમને, આમાં વિસ્તૃતથી વર્ણન છે પણ હું ટૂંકમાં તમને સમજાવું છું, બરાબર છે. નારાયણ ઋષિ શું કહે છે કે જે ધર્માધિક સર્વ પ્રત્યે બોલતા હોય છે, અપરાધ વિના તમને શાપ થયો એને ટાળવાને હું સમર્થ છું, પણ હમણાં ભરતખંડને વિશે કળયુગના બળને પામીને અસુર તે બહુ વૃદ્ધિને પામ્યા છે, તેમના નાશને અર્થે મારી ઈચ્છાએ કરીને એ શાપ થયો છે, મેં અંગીકાર કર્યો છે. માટે હે ધર્મ, હું તમારો પુત્ર થઈને તે અસુરોનો અને અધર્મનો નાશ કરીશ, તમારી સર્વેની રક્ષા કરીશ. હવે અમુક સ્વાયણ સંપ્રદાયમાં આ લોકો આ ઇતિહાસને પણ સ્કીપ કરતા હોય છે કે ભાઈ ના, સ્વયં અક્ષરાધિપતિ આવ્યા હતા, પણ અહીંયા પણ તમે જોયું કે પહેલાં એવું કીધું કે શ્રી કૃષ્ણ એ અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ છે, સમગ્ર ઐશ્વર્ય સાથે આવ્યા, પણ એનું ઉદ્ભવ ક્યાંથી થયો? બદ્રિકાશ્રમમાંથી. એટલે નારાયણ ઋષિ અને શ્રી કૃષ્ણ વચ્ચે પણ એકતા અહીંયા સધાઈ, બરાબર, જે ચર્ચા મેં આગળની વિડીયોમાં કરી છે, બરાબર. એવા વચન સાંભળીને શ્રી નારાયણ ઋષિને નમસ્કાર કરીને ધર્માધિક સર્વે જે તે મનુષ્ય દેહ ધારવાને અર્થે પૃથ્વી પ્રત્યે જતા આવા. હવે પછી આગળ વિસ્તૃત વર્ણન કરે છે કે ભાઈ એ ધર્મની મૂર્તિ ક્યાં પ્રગટ થયા, કોણા પુત્ર થયા, કોણા પુત્રી થયા, અને પછી એમનો જે વિવાહ કેવી રીતે થયો, અને એમના થકી આ જે સહજાન સ્વામી એટલે કે ઘનશ્યામ એમનો જન્મ થયો, બરાબર છે, એનું આગળ વિસ્તૃત વર્ણન આવે છે. પણ આપણે આ ટોપિક પર આપણે જે ગોલોકમધ્ય અક્ષરધામ છે એનું એક પ્રમાણ આપણને મળી ગયું. વચનામૃતનું આપણે પહેલું પ્રમાણ જોયું તો એ તો પરથારાના આધારે જોયું, પણ વચનામૃતમાં જે પ્રશ્નોત્તર ચર્ચા વિચારણા છે, જે જ્ઞાન ચર્ચા છે, એમાં પણ અનેક જગ્યાએ જ્યારે શ્રીજી મહારાજે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે ત્યાં આ જ રીતે અક્ષરધામનો ઉલ્લેખ કર્યો છે કે અક્ષરધામના વિશે શ્રી કૃષ્ણ ભગવાન અથવા શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના વિશે વિરાજમાન છે. એવી રીતે ઘણા વચનામૃત છે. હવે આપણે બીજો ગ્રંથ લઈએ, સત્સંગી જીવન, બરાબર. સત્સંગી જીવન એ સતાનંદ મુનિ સ્વામીએ આખો સંસ્કૃતમાં ગ્રંથ લખેલો છે, અને એમાં આગળની વિડીયોમાં આપણે જોયું એમ સમગ્ર સ્વયં સંપ્રદાયનો ઇતિહાસ, એના સિદ્ધાંતો, એનો સાર એ બધું એમને સત્સંગી જીવન ગ્રંથમાં વર્ણવેલું છે. અને સ્વયં ભગવાન એટલે કે શ્રીજી મહારાજે એ ગ્રંથને પ્રમાણિત કરેલો છે પોતે, બરાબર. એમાં પ્રકરણ પહેલું અધ્યાય 18, અને એમાં એ અધ્યાયમાં શું આવે છે કે જે આ જે ધર્મ અને મૂર્તિ એમને શાપ થયો, પછી એમને જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો ત્યારે એમને અનેક કષ્ટો આવવા માંડ્યા, કેમ કે શાપ એ જ હતો કે ભાઈ તમે અસુરો થકી પીડાવ. તો જ્યારે એ બહુ કષ્ટ થાય છે ત્યારે ધર્મદેવ શું કહે છે કે હે મુનિઓ, એટલે એ બધા વૃંદાવનમાં ભેગા થાય છે, અને ત્યારે એ બધાને ખબર પડે છે કે પૂર્વે અમે બદ્રિકાશ્રમમાં હતા અને અમને શાપ થકી આ જન્મ મળ્યો છે. એટલે ધર્મદેવ બીજા મુનિઓને કહે છે કે દુર્વાસા મુનિનું વચન ક્યારેય મિથ્યા નહીં થાય, એથી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી ધીરજ રાખી એ કષ્ટને આપણે સહન કરવું રહ્યું, બરાબર. હવે એ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે વૃંદાવનમાં જઈને એ લોકો વિષ્ણુ યાગનો પ્રારંભ કરે છે. એટલે વિષ્ણુ યાગ એટલે શું કે એ લોકો અલગ અલગ રીતે શ્રી કૃષ્ણ ભગવાનનું અનુષ્ઠાન કરે છે. તો કેવી રીતે અનુષ્ઠાન કરે છે? તો અમુક લોકો શ્રી કૃષ્ણ અષ્ટાક્ષરના મંત્રનો જાપ કરે છે, પછી કોઈક શ્રીમદ ભાગવત પુરાણનું પુરસ્ચરણ વિધિ કરે છે, બરાબર છે. પછી આગળ એવું લખ્યું છે ભક્તિ દેવી છે એ જે રાસ પંચાધ્યાયી છે એનો પાઠનું પુરસ્ચરણ કરે છે,
બરાબર છે. આ એવી રીતે અલગ અલગ રીતે બધા શ્રી કૃષ્ણ ભગવાનનું વૃંદાવનને વિશે રહીને અનુષ્ઠાન કરવાનું ચાલુ કરી દે છે. પછી શું થાય છે કે એક રાત્રિએ એમને શ્રી કૃષ્ણ ભગવાનનું સાક્ષાત દર્શન થાય છે, અને એમાં આ ભગવાનનું દર્શન કેવી રીતે થાય છે ને એનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આપણને બીજું પ્રમાણ મળશે કે શ્રી કૃષ્ણ ભગવાનનું કેવું દર્શન થયું. તો ગોલોકધામને વિશે અખંડ રાસલીલામાં જેવા સ્વયં વિરાજમાન છે તેવા ને તેવા સ્વરૂપે વૃંદાવનને વિશે પોતાની આરાધના કરી રહેલા ધર્મભુક્તિ અને ઋષિઓને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. હવે આગળ એ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે કે ભગવાનના ગોલોકધામને વિશે દર્શન થયા તો એ ભગવાનનું સ્વરૂપ કેવું હતું. તો સચ્ચિદાનંદ રૂપ એવા અક્ષર બ્રહ્મ તેજને વિશે સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણના ધર્માધિકને દર્શન થયા. પછી એમનું રૂપ આવે છે, આવ્યું નવીન મેઘની સમાન શ્યામ, બરાબર. પછી અતિશય તેજના લીધે શ્વેત જણાતા હતા. પછી કોટી કામદેવને મોહ ઉપજાવે એવા અતિશય રૂપાળા હતા. પીળા પિતાંબર, આનું પણ વર્ણન દરેક શાસ્ત્રોમાં આવશે. પછી એમના હોઠ કેવા હતા, બરાબર છે. પછી બહુ પ્રકારના સ્વર ભેદથી વગાડતા હતા વેણુને, બરાબર છે. અધરોસ પર કમળ સરખા હસ્તકમળથી વેણુને ધરીને બહુ પ્રકારના સ્વર ભેદથી વગાડતા હતા. નટવર જેવો સુંદર વેશ ધાર્યો હતો, બરાબર. મકરાકાર કુંડળ, આ મૂર્તિનું વર્ણન આવે છે એમનું. એટલે અહીંયા બી થયું કે શ્રી કૃષ્ણ ભગવાનના જ્યારે દર્શન થયા કોણે, તો શ્રીજી મહારાજના જે પિતા હતા ધર્મ અને ભક્તિ અને બીજા ઋષિમુનિઓ, એમને જ્યારે વૃંદાવનમાં તપસ્યા કરી તો ભગવાને જે અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એમને કેવા દર્શન આપ્યા. અને અક્ષર બ્રહ્મ તેજને વિશે એટલે મધ્યમાં જ્યાં અક્ષરધામ છે ત્યાં જે ભગવાન બિરાજમાન છે એમનું એને દર્શન થયું. એટલે આ વર્ણન એમાં આવે છે. આ બીજું પ્રમાણ. હવે સત્સંગી જીવનમાં પણ આગળ બીજા ઘણા પ્રમાણો છે, પણ એમાંથી મેં મુખ્યત્વે બીજા અમુક પ્રમાણો લીધા છે. એમાં હવે આપણે આગળ વધીએ. સત્સંગી જીવનમાં બીજું પ્રકરણ 31મો અધ્યાય અને 18, 19, 20 એ શ્લોકમાં. એટલે આમાં જ્યારે શ્રીજી મહારાજ ગઢડા આવે છે, બરાબર છે, ત્યારે દાદા ખાચરના પિતા અભય, બરાબર છે, રાજા અભય, એમને સમાધિમાં અલૌકિક દિવ્ય દર્શન આપે છે. અને કેવી રીતે દર્શન આપે છે તો એનું વર્ણન અહીંયા આવે છે કે સંત મંડળની મધ્ય સિંહાસન પર વિરાજમાન બ્રહ્મચારીના વેશમાં શોભી રહેલા ભગવાન શ્રીહરિના દર્શન કરતા અભય રાજાને દસે દિશામાં પ્રસરતા મહાતેજપુંજના દર્શન થયા. પછી અક્ષર ધામ રૂપ તે તેજને વિશે દિવ્ય વૃંદાવનમાં રાસ મંડળની મધ્યે રાસ રમણ કરી રહેલા શ્રી કૃષ્ણના સ્વરૂપના દર્શન થયા, બરાબર છે. અહીંયા શું કીધું, અક્ષર બ્રહ્મ ધામરૂપ જે તેજ છે એનું દર્શન થયું. એટલે ગોલોક મધ્યે જે સ્થાન છે અને એ સ્થાનમાં જે તેજ છે એની મધ્યે કયા સ્વરૂપના દર્શન થયા, શ્રી કૃષ્ણ સ્વરૂપના દર્શન થયા. અને શ્રી કૃષ્ણ ભગવાનના રૂપનું વર્ણન આવશે કે કેવા છે. તો મુરલીને વગાડી રહ્યા છે, 16 વર્ષની કિશોર અવસ્થામાં છે, નવીન મેઘની સમાન શ્યામ સુંદર તેમનું શરીર છે, બરાબર. મયુર પીછના મુગટને મસ્તક પર ધારણ કર્યો છે. પછી રાધાજીનું વર્ણન આવે છે. રાસેશ્વરી રાધાના મુખચંદ્રની સામે ચકોર પક્ષીની જેમ એક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા, બરાબર છે. આ રીતે એમનું વર્ણન આવ્યું, બરાબર. એટલે ગોલોક મધ્યે અક્ષર બ્રહ્મ ધામ રૂપ છે એમાં કોના દર્શન થયા, શ્રી કૃષ્ણ રૂપે મહારાજના દર્શન થયા. એટલે શ્રી કૃષ્ણ સ્વરૂપના દર્શન થયા. હવે આગળ વધીએ. સત્સંગી જીવન પ્રકરણ 3, 29મો અધ્યાય અને શ્લોક નંબર 9 થી 15, બરાબર છે, એને જોઈએ. તો આમાં શું છે કે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને એ ભગવાન સાકાર સ્વરૂપે અને નિરાકાર સ્વરૂપે કેવી રીતે છે ને એનો પ્રશ્ન પૂછે છે. અને શ્રીજી મહારાજ એ પ્રશ્નનો ઉત્તર આપતા જે જ્ઞાન આપે છે એની ચર્ચા અહીંયા છે કે શ્રીજી મહારાજ શું કહે છે. તો હે મુનિ, જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ વેદાદી શસ્ત્રોમાં પ્રતિપાદિત પરબ્રહ્મ છે, સ્વયં જ્યોતિ છે, સર્વે થકી પર એવા અક્ષર બ્રહ્મ થકી પણ પર છે, જગતના કારણભૂત સર્વે તત્વોના પ્રવર્તક સ્વયં નારાયણ છે, સર્વના અંતર્યામી અક્ષર થકી ઉત્તમ એ પુરુષોત્તમ છે, ઈશ્વરોના પણ ઈશ્વર છે, સર્વના આધાર એવા વાસુદેવ છે, અપાર મહિમાવાળા પરમેશ્વર છે, બરાબર છે. કાળ, મહાપ્રકૃતિ અને મહાપુરુષના પણ નિયંતા છે, બરાબર. પછી આગળ કે તે જ ભગવાન શ્રી કૃષ્ણ તે સદાય સ્વતંત્ર અને દિવ્ય આકૃતિ ધરીને અક્ષરધામમાં બિરાજે છે. તે આ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે, તેને બ્રહ્મપુર કહે છે, બરાબર છે. તે ધામનો એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રદેશ છે. પછી એનું વર્ણન આવે છે કે એ ધામનો પ્રકાશ કેવો છે. તે ધામને ચિદાકાશ નામથી પણ કહેવાય છે. નિરંતર આકાશની પેથે નિર્લેપ છે, અનાદિ અનંત અને અખંડ છે, સત ચિત્ત અને આનંદ રૂપ છે. પછી એ ધામમાં ભગવાનનું સ્વરૂપનું વર્ણન કરે છે. નવીન મેઘની સમાન શ્યામ સુંદર છે, બરાબર છે. પછી આગળ બીજું વર્ણન આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના એક રોમમાં જે તેજ છે આખા બ્રહ્મપુર ધામના તેજ કરતાં પણ અધિક છે, બરાબર. અક્ષર મુક્તોના તેજ કરતાં પણ અધિક છે. પછી એ ભગવાનની સેવામાં કોણ રહેલું છે, તો એ ભગવાનની સેવામાં રાધા અને રમા એટલે લક્ષ્મીજી અનંત દિવ્ય શક્તિઓ દિવ્ય ઉપચારોથી સદાય સેવા કરે છે, બરાબર. બીજા પાર્ષદોનું વર્ણન આવે છે.
પછી આગળ ભગવાન નિર્ગુણ નિરાકાર સાકાર કેવી રીતે છે એનું શ્રીજી મહારાજ વિસ્તૃતમાં વર્ણન કરે છે, બરાબર. અને જે આગળ મેં કીધું ને સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર, તો અહીંયા મહારાજ કહે છે કે ભાઈ જે નિર્ગુણ નિરાકારમાં માને છે ને, તો એ આ ધામ સુધી તો પહોંચે છે, પણ એમાં ભગવાનના જે સાક્ષાત સ્વરૂપ છે ને એને જોઈ શકતા નથી. એ અક્ષર બ્રહ્મની સુસુપ્તિમાં લીન થઈ જાય છે, બરાબર છે. અહીંયા એનું વર્ણન કરે છે કે પરંતુ સાક્ષાત સાકાર સ્વરૂપે જોઈ શકતા નથી. જે પુરુષો પરમાત્માને કેવળ નિરાકાર બ્રહ્મ રૂપ તેજ રૂપે જ નિહાળે છે, બરાબર. કોણ? તો જે પુરુષો સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોવા છતાં પણ મહાત્મ્ય જ્ઞાને સહિત તેની અનન્ય ભક્તિથી રહિત હોય, બરાબર છે. એટલે મહાત્મ્ય જ્ઞાન ભક્તિથી રહિત હોય ને, પણ એમાં જ્ઞાન હોય, આત્મજ્ઞાન હોય, વૈરાગ્ય હોય, પણ એમાં જો ભગવાનને નિર્ગુણ નિરાકાર માનતા હોય તો એ લોકો ભગવાનને આ તેજ રૂપે જ નિહાળે છે, પણ ભગવાન એ તેજની અંદર જે સાકાર સ્વરૂપે છે એ રૂપને એ લોકો ક્યારેય નિહાળી શકતા નથી, બરાબર છે. પછી આ જ અધ્યાયમાં છેલ્લે કન્ક્લુઝનમાં કેવી રીતે કહે છે, બહુ વિસ્તૃત વર્ણન છે. હવે અહીંયા છેલ્લે 145 શ્લોકમાં શું કહે છે શ્રીજી મહારાજ કે આ પૃથ્વી પર સ્વેચ્છાથી પ્રગટ થયેલા યદુપતિ ભગવાન શ્રી કૃષ્ણની આકૃતિ નિરંતર દિવ્ય છે, તેમના લોક ભોગ બધું દિવ્ય છે, બરાબર છે. ચરિત્રો એમના દિવ્ય છે, બરાબર. અને પછી છેલ્લે શું કહે છે કે એક જ અને અદ્વિતીય તેમજ પરબ્રહ્મ એવા સચ્ચિદાનંદ રૂપ ભગવાન એટલે અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન, બરાબર છે, એના દિવ્ય સ્વરૂપમાં કે પછી માનુષ સ્વરૂપમાં ભેદ બુદ્ધિ ન કરવી. એટલે અમુક લોકો એવું કહે છે કે ભાઈ અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણની વાત છે પણ કૃષ્ણ અવતારની વાત નથી. પણ આખું તમે પ્રકરણ વાંચો ને તેમાં શ્રીજી મહારાજે સ્પષ્ટ કર્યું છે કે યદુપતિ શ્રી કૃષ્ણ કે જે કૃષ્ણ અવતાર થયો હતો એમાં અને એ અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણમાં ભેદ બુદ્ધિ ન કરવી. એટલે બંને સ્વરૂપો સરખા જ છે અને એના ગુણ ચરિત્રોમાં અલ્પ સરખી પણ દોષ બુદ્ધિ ન કરવી. સુવ્રત મુનિ સ્વામીને પ્રતાપસિંહ રાજાનો આ સંવાદ રૂપે ગ્રંથ લખાયેલો છે. એટલે સુવ્રત મુનિ સ્વામી શું કહે છે કે ભગવાન શ્રીહરિએ એટલે શ્રીજી મહારાજે પરમાત્મા રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ અદ્વૈતનું વર્ણન કર્યું. સ્વરૂપ અદ્વૈત એટલે દિવ્ય અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ દિવ્ય રૂપ છે અને મનુષ્ય રૂપ એટલે કૃષ્ણ અવતાર, એ બે વચ્ચે અદ્વૈતનું વર્ણન કર્યું કે એ બંને એક જ છે, એના વચ્ચે ભેદ ન સમજવો, બરાબર. અને પછી એમાં જે આ જે વાર્તા સાંભળતા હતા મુક્તાનંદ સ્વામી, સભામાં બેઠેલા બીજા ભક્તો, એમને શું સમજ્યું કે શ્રીજી મહારાજે પરોક્ષપણે પોતાના જ આગલા અવતારરૂપ શ્રી કૃષ્ણ ભાવે સ્વરૂપાદ્વૈતનું જ્ઞાન આપી રહેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણ મુનિમાં સર્વને તત્કાળ અતિશય દ્રઢ નિર્મળ દિવ્ય ભાવ પ્રકટ થયો. એટલે એ લોકોએ પણ જે શ્રીજી મહારાજ અને અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ એ લોકોનું અદ્વૈત જ્ઞાન સમજ્યું કે જેવી રીતે અક્ષરાધિપતિ જે શ્રી કૃષ્ણ દિવ્ય સ્વરૂપે છે અને કૃષ્ણ અવતાર કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે એ બે અદ્વૈત છે. એવી જ રીતે કે અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ અને શ્રીજી મહારાજ એટલે કે અહીંયા નારાયણ મુનિ કે એ બંનેમાં પણ અદ્વૈત છે, એટલે એ બંને પણ એક જ છે. હવે સત્સંગી જીવનનો છેલ્લો રેફરન્સ લઈએ કે અધ્યાય 41, ત્રીજા પ્રકરણનો અધ્યાય 41 કે જ્યાં શ્રીજી મહારાજ એકદમ સચોટ બ્રહ્મપુર એટલે કે અક્ષરધામનું વર્ણન કરે છે. અને મહારાજ અહીંયા કહે છે શ્રીજી મહારાજ કે આ બ્રહ્મપુર ધામનું વર્ણન છે ને અતિ રહસ્યરૂપ છે, બરાબર છે. એટલે પુરાણોમાં એનું વિસ્તારથી વર્ણન કર્યું નથી અને ક્યાંક કેવું કર્યું છે કે ક્યાંક વૈકુંઠ શબ્દ વાપર્યો છે અને ગોલોક એવા પર્યાય નામથી વર્ણન કર્યું છે, બરાબર છે. અને છાંદોક્ય ઉપનિષદમાં ભારતના મોક્ષ ધર્મમાં અને સ્કંદ પુરાણમાં એટલે આપણે જે વાસુદેવ મહાત્મ્ય છે ને એમાં બ્રહ્મપુર ધામનું એકદમ સંક્ષેપથી વર્ણન કરવામાં આવેલું છે. પણ અહીંયા જે શ્રીજી મહારાજ છે એ બધાની ભક્તિથી રાજી થઈને હવે અહીંયા વિસ્તૃત વર્ણન કરે છે. અને આ અધ્યાયમાં જ કીધું છે કે આ બ્રહ્મપુર ધામનું વર્ણન જે બધા સામે ના કરવું, જે એકાંતિક ભક્તો હોય એ જ સાંભળવા યોગ્ય છે. એટલે હું અહીંયા બહુ ડિટેલમાં જતો નથી, પણ આપણા વિડીયોનો જે ટોપિક છે કે ગોલોક મધ્ય અક્ષરધામ એના સંદર્ભમાં હું તમને એના એ રેફરન્સ છે એ હું બતાવું છું. હવે અહીંયા આ બ્રહ્માંડના જે 8 આવરણ છે તો એનું વર્ણન આવે છે કે પૃથ્વીના આવરણ કરતાં જળનું આવરણ, એટલે આ પૃથ્વી નહીં, બ્રહ્માંડના જે અષ્ટ આવરણ છે એ જે તત્વ છે એની વાત ચાલે છે અહીંયા. પછી એ બધા આવરણ પાર કરીને જે છેલ્લું આવરણ છે, બરાબર, પ્રકૃતિ નામનું, એને આવરણને પાર કરે છે. પછી અતિ તેજોમય મહાચિદાકાશ આવેલો છે, વ્યોમધામ, બરાબર છે. અક્ષરધામને વ્યોમધામ તરીકે પણ વર્ણન કર્યું, એટલે વિસ્તૃત વર્ણન કર્યું કે જેમાં ગોલોક અને અક્ષરધામ બે આવી જાય, બરાબર. પછી આગળ શું કહે છે એ ચિદાકાશમાં એક ખાઈ સ્વરૂપે રહેલી નિત્ય અને અગાધ જળથી વિરજા નદી આવે છે. પછી વિરજા નદી પછી સત્સૃંગ પર્વત આવે છે. પછી આગળ સત્સૃંગ પર્વત પછી વૃંદાવનાદિક બધા વન આવે છે અને પછી એક ભૂમિ આવે છે. પછી મહારાજ કહે છે કે તે ભૂમિ ભગવાન શ્રી કૃષ્ણનું અનાદિ સિદ્ધ ધામ છે, બરાબર છે. પછી ત્યાં ગોપીઓના દિવ્ય સમૂહો છે, એને ગોલોક એવા નામે પણ કહેવામાં આવે છે, બરાબર. હવે એ ગોલોકની મધ્યમાં તે ધામના મધ્યે આવ્યું, ગોલોકની મધ્યે કરોડ સૂર્યના પ્રકાશ સમાન શ્વેત ઘાટું સચ્ચિદાનંદ રૂપ મહાતેજ રહેલું છે, તે અક્ષર બ્રહ્મ આત્મક છે. પછી એનું અમૃતધામ એવું નામ છે, બરાબર છે. સ્વયં પ્રકાશિત છે એમ ઉપનિષદો કહે છે.
પછી સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનના અનુગ્રહથી. હવે શું કહે છે કે અષ્ટાંગ યોગની સિદ્ધિને પામેલા જે યોગીજનો છે ને એ જે 6 ચક્રો છે એનું ભેદન કરીને જ્યારે બ્રહ્મરંધ્રમાં એટલે કે સહસ્ત્ર ચક્રમાં પહોંચે છે ને ત્યારે પણ આ અક્ષરબ્રહ્મ તેજનું દર્શન કરે છે. અને જો એને ભક્તિ કરી હોય તો એમાં એ યોગ સમાધિથી એ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન એ બ્રહ્મપુર ધામને વિશે કરે છે. આ સાક્ષાત પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનનું બ્રહ્મપુર ધામ છે. બરાબર છે. શું કીધું? શ્રી કૃષ્ણ ભગવાનનું બ્રહ્મપુર એટલે અક્ષરધામ છે. પછી આગળ બધું વિસ્તૃત વર્ણન આવે છે, પણ આપણે જે ટોપિક છે કે ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન આપણે પછી બધા લોકો કહેતા હોય છે કે અક્ષરધામમાં સ્ત્રી નથી, બધા પુરુષ આકારે છે. એવું નથી. અહીંયા શું કહે છે કે અક્ષરધામમાં બધા નર નારીઓ છે, એટલે સ્ત્રી પણ છે, પુરુષ પણ છે, પણ ત્યાં કામ વાસના નથી. એટલે જે બધા માયિક ગુણો છે એ ત્યાં નથી. બરાબર. અને પછી ભગવાનના સ્વરૂપનું આગળ વર્ણન આવે છે કે એ ભગવાનના સ્વરૂપનું વર્ણન કેવું છે. તો ફરીથી અહીંયા આવશે કે મહામંદિરના વિરાજતા ભગવાન નવીન મેઘની સમાન શ્યામ સુંદર છે. બરાબર છે. પછી દ્વિભુજ છે. બરાબર છે. એમના જે બધા પાર્ષદોના નામ છે એ બધા પાર્ષદોના નામ આવે છે. બરાબર. આવા આપણે આગળ સત્સંગી જીવનમાં જે બધા રેફરન્સ જોયા તો એ સત્સંગી જીવન ત્યારે સંસ્કૃતમાં રચેલો હતો. બરાબર છે. હવે શ્રીજી મહારાજના વખતમાં બહુ બધો ભક્ત સમૂહ હતો કે જેને સંસ્કૃતનું એટલું બધું અથવા બીજા વેદાધિક શાસ્ત્રો છે એનું બધું એટલું જ્ઞાન નહોતું અને સંસ્કૃત ભાષાનું પણ એટલું જ્ઞાન નહોતું. તો શ્રીજી મહારાજના વખતમાં બધા જે નંદ સંતો હતા ને એ બધા ધુરંધર સંતો હતા. એટલે એમાંના એક જે નિષ્કુળાનંદ સ્વામી કે જેને વૈરાગ્ય મૂર્તિ કહેવાય છે, એમને શું છે કે કાવ્ય સ્વરૂપે આખો ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો છે અને શુદ્ધ ગુજરાતી ભાષામાં. જેમ આપણે જોઈએ કે વાલ્મીકીજીએ જે રામાયણ લખ્યું છે, વાલ્મીકી રામાયણ, તો આખું સંસ્કૃતમાં રચ્યું હતું. પણ જ્યારે ફરીથી એ વાલ્મીકી તુલસીદાસ રૂપે આવ્યા ત્યારે એમને જે અવધી ભાષામાં કે જે ત્યાંના માણસો સમજી શકે એ રીતે કાવ્ય સ્વરૂપે આખું ભગવાન જે શ્રી રામ છે એમનું ચરિત્ર વર્ણન કર્યું કે જે ગાવામાં પણ સુંદર લાગે છે અને એનો અર્થ પણ તમને જલ્દીથી સમજાય છે. એવી જ રીતે જે નિષ્કુળાનંદ સ્વામી છે એમને પણ આખું કાવ્ય સ્વરૂપે રચના કરી છે ભક્ત ચિંતામણીમાં. એમાં સૌથી જો તમે પહેલું પ્રકરણ જોશો, ભક્ત ચિંતામણીનું પ્રકરણ પહેલું, તો એમાં એ પહેલાં ભગવાનની સ્તુતિ કરે છે અને પછી સીધું ધામનું વર્ણન કરે છે. એ હું તમને બતાવું. તો ભગવાનની સ્તુતિ પહેલાં કેવી રીતે કરે છે કે જે હું મંગલાચરણ કરું છું એ જ કે મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. બરાબર છે. પછી પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ, પ્રથમ તમને પ્રણમું. એટલે પોતાના ઈષ્ટદેવ કે જે સહજાનંદ સ્વામી છે એમને પ્રણામ કરીને આખું આ ગ્રંથનો પ્રારંભ કરે છે. પછી પહેલું જ વર્ણન ચાલુ થાય છે. જેમ પથારામાં સ્વાયણ સંપ્રદાયના ઇતિહાસની શરૂઆત કેવી રીતે કરે છે, ગોલોક મધ્ય જે અક્ષરધામ છે એનાથી, તો અહીંયા પણ એવી રીતે શરૂઆત કરે છે. અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે. પછી એનું અક્ષરધામના બધા એટ્રીબ્યુટ કહે છે કે ભાઈ એ ધામ કેવું છે, પ્રકાશક દિવ્ય ધામ છે, સચ્ચિદાનંદ. પછી એના ધામના નામ શું છે, બ્રહ્મપુર, એને અમૃત ધામ પણ કહેવાય છે, પરમપદ, આનંદ બ્રહ્મ, ચિદાકાશ. બરાબર છે. પછી એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. પછી એ ભગવાનને કયા કયા નામે સંબોધાય છે, પુરુષોત્તમ, વાસુદેવ, નારાયણ, પરમાત્મા, પરમ દયાળ, પરબ્રહ્મ, બ્રહ્મ, પરમેશ્વર, વિષ્ણુ, ઈશ્વર. એ નામોથી વેદોએ એ ભગવાનને કહેલા છે. પછી એમાં મૂર્તિ કેવી છે, શ્યામળી. બરાબર. કોણાથી પર છે, સર અક્ષર પર, સર્વજ્ઞ છે, સર્વકર્તા, નિયંતા, અંતર્યામી, સર્વકારણના કારણ, સ્વયં પ્રકાશ. બરાબર. પછી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. પછી શું કહે છે કે એ મૂર્તિનું સ્વરૂપ વર્ણવે છે કે એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ, કોટી કંદર્પ હરો, એટલે જે કોટી કામદેવ છે એના રૂપથી પણ જેમનું રૂપ અધિક છે. પછી એ પોતાની ઈચ્છાએ અવતાર ધારણ કરે છે અને યુગો યુગ જનના કારજ કરો. એટલે યુગો યુગ એ ભગવાન અવતાર ધારણ કરે છે અને એમના જે ભક્તો છે એમના મનોરથો સિદ્ધ કરે છે. પછી એમાં આખી જે હિસ્ટ્રી છે સ્વાયણ સંપ્રદાયની કે ભાઈ એ ભગવાન કેવી રીતે પ્રગટ થયા. તો પહેલાં પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂરણ કામ કઈ અગાડી, બદ્રિકાશ્રમમાં નરનારાયણ. જે તમે મારો આગળનો વિડીયો જોશો સ્વાયણ ભગવાનનો આવિર્ભાવ અને એનું કારણ, તો એમાં જે બ્રહ્માજીનો જે પહેલો દિવસ એટલે પહેલો કલ્પ એના સ્વયંભૂ મન્વંતરમાં સતયુગમાં એમનો જન્મ નરનારાયણ ઋષિ તરીકે થાય છે. પછી 7મા મન્વંતરના 28મા મહાયુગમાં દ્વાપર 28ના મહાયુગના દ્વાપર યુગમાં વસુદેવ દેવકીથી એ પ્રજ્ઞા મથુરામાઈ. બરાબર છે. અને શેના માટે, તો અનંત અસુર સંહારવા કરવા નિજ સેવકની સહાય. પછી શું કહે છે કે ત્યાર પછી શું થયું કે અધર્મ વધ્યો અપાર,
તો ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર, એટલે જે બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો હતો અને એનાથી ફરીથી આ લોકોને મનુષ્ય જન્મ લેવો પડ્યો અને એમાં પણ અસુર બધા આવ્યા અને ફરી એ લોકોને પીડા આપવા માંડ્યા. ત્યારે ફરીથી ભક્તિ ધર્મ ભાઈ પામ્યા, રહ્યું નહીં રહેવા કોઈ ઠામ, ત્યારે તમે પ્રગટ્યા કૌશલ દેશમાં ઘનશ્યામ. બરાબર છે. એટલે ગોલોક મધ્ય જે અક્ષરધામમાં છે એમાં ભગવાનનું વર્ણન શ્રી કૃષ્ણ રૂપે જ અહીંયા આવ્યું. હવે આ ભક્ત ચિંતામણી છે એમાં આગળના પ્રકરણમાં શ્રીજી મહારાજનું ખૂબ જ મહિમા નિષ્કાળ સ્વામીએ ગાયો છે. અને જ્યારે છેલ્લે 159મું પ્રકરણ લખે છે ત્યારે જે શ્રીજી મહારાજના આશ્રિત છે, એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છે, એને કેવા ધામની પ્રાપ્તિ થાય છે, તો આખું પ્રકરણ 159મું પ્રકરણનું ટાઇટલ જ એ છે કે જેમાં એ ગોલોકધામનું વર્ણન કરે છે. તો એને આપણે જોઈએ. બરાબર છે. તો 159નું પ્રકરણ ચાલુ થાય છે ને એ પહેલાં જે એની શરૂઆતમાં શું કહે છે કે ધર્મ નિયમમાં દ્રઢ ઘણા એકાંતિક જન છે તેની પ્રાપ્તિ વર્ણવી કહું સાંભળજો સૌ તે. એટલે જે ભગવાનના એકાંતિક ભક્તો છે એની પ્રાપ્તિ કેવી થાય છે ને એનું વર્ણન હવે આગળ એ નિષ્કાળ સ્વામી કરે છે. તો એ ચોપાઈમાં શું કહે છે કે એવા સત્સંગી નારી રે અતિ દ્રઢ ધર્મ નિયમ ધારી રે. બરાબર છે. તેને અવશ્ય અંતે મહારાજે પોતે આવે છે તેડવા કાજ રે. પછી એમને કઈ લઈ જાય છે? જાય જન થઈ શુદ્ધ અંગે રહે. એટલે એમનું જે માઇક શરીર છે એનો ત્યાગ કરીને એમને જે ભગવતી તનુ મળે છે, એટલે કે દિવ્ય શરીર મળે છે, એના થકી એ ક્યાં થાય છે? શ્રી ગોલોક ગુણાતીત જે હરે માયા તમ પાર ધામ તે હરે. એટલે ગોલોક કે જે ગુણાતીત એટલે ગુણોથી પર છે, માયાના જે 3 ગુણોથી પર જે ધામ આવેલું છે ગોલોક ધામ, એને વિશે લઈ જાય છે મહારાજ. પછી એને શું કહે છે કે એને અનાદિ દિવ્ય કહેવાય છે અને એમાં કોણ રહે છે? રાધા કૃષ્ણ રહે તેહ માય રે. બરાબર છે. અતિ અનુપમ ધામ એ રે પામે ઉદ્ધવ આશ્રિત જન જી હરે. પછી એ ધામથી પાછું ન અવાય રે, આવે તો શ્રી કૃષ્ણની ઈચ્છા એ રે. એટલે તમે માયાથી પર થઈ જાઓ એટલે એ ધામથી પાછો જન્મને મૃત્યુ નથી. પણ જો ભગવાનને લીલા કરવી હોય કે ભગવાનને અવતાર ધારણ કરવો હોય તો કોઈ નિમિત્ત બનાવીને તેના મુક્તોને પણ એ ભગવાન પોતાની સાથે લાવે છે. આનો કહેવાનો મતલબ એ છે. પછી આવ્યું વેજા નદી ખાઈ રૂપરે. પછી આગળ સત્સંગ પર્વતનું વર્ણન પણ આમાં આવશે. આ બધું કાવ્યના રૂપે એમને કરેલું છે કે વિરજા નદી છે તો એના તટ પર કેવી રીતે ગોપીઓ સ્નાન કરે છે અને એના થકી આ વિરજાનું જળ પવિત્ર થાય છે. બરાબર છે. પછી સત્સંગ પર્વત આવે છે એના પછી, અને સત્સંગ પર્વત પર કેવી રીતે રાસ મંડપો છે અનેક, એનું વર્ણન આવે છે. પછી અહીંયા જો કે એ જે ધામમાં છે સિંહાસન પર કોણ બેઠા છે? કૃષ્ણ ભગવાન રે. એમનું સ્વરૂપ કેવું છે? ઘનશ્યામ ને વય કિશોર રે. બરાબર છે. પીઠ પટ 2 કર વંશી સોર રે. એટલે 2 હાથમાં એમની બંસી છે. પછી મંદહાસ ને માથે મુગટ રે. બરાબર. ચંદન અંગે રે. પછી કૌસ્તુભ મણી ધારણ કરેલું છે. પછી મકરાકાર કુંડળ છે. પછી એમના ચરણ કમળ કેવા છે એનું વર્ણન આવે છે. પછી એમના ચરણ કમળમાં જે ચિહ્નો છે એનું વર્ણન આવે છે. પછી અહીંયા રાધા આદિદેવી પ્રેમે કરી રે ચચી ચંદન લીએ ઉર ધરી રે. એટલે રાધા અને રમા જે શક્તિઓ છે એમની ત્યાં આગળ સેવા કરે છે. પછી નક્ષિક શોભાને કહેવાય રે, શ્રુતિ પુરાણ નિત્ય જેને ગાઈ રે, એવા શ્રી કૃષ્ણની શોભાની ખાણી રે, જીવ આસુરી ન શકે જાણી રે. એટલે જે આસુરી જીવના લોકો છે એને આ શ્રી કૃષ્ણ રૂપનું દર્શન જ નથી થતું અને એ લોકો આ શ્રી કૃષ્ણ રૂપને જાણી પણ નથી શકતા. એમનો કહેવાનો મિનિંગ એ છે. પછી આગળ શું કહે છે કે એ ભગવાનને શું કહેવાય છે? શ્રી કૃષ્ણ પુરુષોત્તમ કહેવાય છે, વાસુદેવ કહેવાય છે, વિષ્ણુ કહેવાય છે, પરબ્રહ્મ કહેવાય છે, નારાયણ અંતર્યામી, ભગવાન પ્રભુ, એટલે બહુ નામી છે. ભગવાનના નામ ઘણા છે. પછી જ્ઞાનાદિ નામ કહેવાય રે, શ્રુતિ પુરાણ સદગ્રંથ ગાય રે, ઉપનિષદ ઇતિહાસે કરી રે, કૃષ્ણ મહિમા કહે ફરી ફરી રે. એટલે શું કહેવા માગે છે નિષ્કુળાન કે આ ભગવાનનો મહિમા ઉપનિષદમાં પણ છે, ઇતિહાસ એટલે પુરાણોમાં પણ છે, અને કૃષ્ણ મહિમા કરીને ફરી ફરીને ગાય છે પુરાણો. બરાબર છે. રાધા રમા રહે દોય પાસે રહે. એટલે રાધા અને લક્ષ્મીજી નિત્ય એમની સાથે નિવાસ કરીને રહે છે. જુએ શ્રી કૃષ્ણ હેતે કટાક્ષ અરે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની સામે, એ મૂર્તિની સામે રાધા અને લક્ષ્મી આદિક જે શક્તિઓ છે એમની, એ કટાક્ષ લઈને એમને નિહાળી રહ્યા છે. પછી બીજી બધી સખીઓના વર્ણન આવે છે. બરાબર છે. અને પછી છેલ્લે શું કહે છે કે જે કોઈ સત્સંગી નર નારી રે, કર્યા એ ધામના અધિકારી રે, નથી વાત સરખી એ વાત રે, જાણે સંત મોટા સક્ષાત રે, જેને મળ્યા સ્વામી સુખ રાશી રે, એટલે સજ્જન સ્વામી, તે તો સર્વે ધામના વાસી રે, કહે કવિ સુણો શુભમતી રે, કહી સત્સંગીની પ્રાપ્તિ રે. એટલે જે ઉદ્ધવ સંપ્રદાયના સત્સંગી છે એની પ્રાપ્તિ શું છે? તો આ ગોલોક મધ્યે આવેલું અક્ષરધામ અને એના વિશે રહેલા શ્રી કૃષ્ણ ભગવાન કે જેનું આવું દિવ્ય સ્વરૂપ છે એની પ્રાપ્તિ છે. પામે મોટપ કહે ન આવે રે, જેને પ્રભુ ભજ્યા અહીં ભાવે રે, હરી ધરી પોતે અવતાર રે, એ ધામનું ઉગાડ્યું બહાર રે. એટલે આ ધામનું બહારનું કોણ ઉગાડે છે? તો એ ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને આવે છે એટલે સજ્જન સ્વામીએ પણ
એ જ છે અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ. એટલે એમને સહજાનંદ સ્વામી રૂપે આવીને એ પોતાના ધામનું બારણું બધા ભક્તો માટે ઉગાડ્યું છે. પછી અહીંયા આવ્યું નારાયણ આદિ અનંતરે દિવ્ય રૂપે રહે ભગવંતરે, તેને આશ્રિત હોય છે જનરે, પામે ગોલોક તે સૌ જનરે. એટલે અમુક લોકો એવું કહે છે ને કે નરનારાયણ અને સ્વાયણ ભગવાન અને શ્રી કૃષ્ણ વચ્ચે ભેદ કરે છે. તો અહીંયા નિષ્કાળ સ્વામી શું કહે છે કે ભગવાન નરનારાયણ આદિ એટલે અનંત દિવ્ય રૂપે અહીંયા પૃથ્વી પર રહે છે, બરાબર છે. એના આશ્રિત જે જન હોય એ બધા ગોલોક ધામને જ પામે છે અને ભગવાન પાસે જઈને ત્યાં આનંદ કરે છે. એટલે આખું પ્રકરણ તમે વાંચો તો બહુ વિસ્તૃત વર્ણન છે. અને આ નિષ્કાળ સ્વામીએ જે ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો છે એના છેલ્લા પ્રકરણોમાંનું એક છે. એટલે બધો શ્રીજી મહારાજનો મહિમા કહી દે છે, પછી જે પ્રાપ્તિ છે એનું વર્ણન બહુ વિસ્તૃતથી કરે છે, બરાબર છે. આ આપણે ભક્ત ચિંતામણીના પ્રમાણો જોયા. હવે બીજો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનો રેફરન્સ લઈએ. એ પણ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્ય સ્વરૂપે લખેલું છે. એટલે ભક્તિ ચિંતામણી બહુ વિસ્તૃત ગ્રંથ છે. એટલે પુરુષોત્તમ પ્રકાશ એમને ફરી કાવ્ય સ્વરૂપે રચ્યો કે જેમાં બહુ સંક્ષેપમાં આખું જીવન ચરિત્ર શ્રીજી મહારાજનું લખ્યું. એમાં પણ પહેલા પ્રકરણમાં શરૂઆત કેવી રીતે કરે છે કે ગોલોક ધામ મોજાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે, બરાબર. પછી એનું વર્ણન આવે છે કે એને શું શું કહેવાય છે. અતિશ્વેત સચ્ચિદાનંદ રૂપ, બ્રહ્મપુર, અમૃતધામ, પરમપદ, બરાબર. બ્રહ્મ, ચિદાકાશ, એમાં સદાય શ્રી હરિનો વાસ છે. પછી શું કહે, એ શ્રી કૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણ કામ રે, બરાબર. એ કોનું ધામ છે? શ્રી કૃષ્ણ ભગવાનનું, બરાબર. પછી એમાં હરિવિરાજ છે, નિરખી કોટી કામ છબી લાજે રે, પુરુષોત્તમ અધિરાય. પછી એ ભગવાનને વાસુદેવ નારાયણ કહેવાય છે, પરમાત્મા પરબ્રહ્મ નામે કહેવાય છે, બ્રહ્મેશ્વર પરમેશ્વર શ્યામ રે, વિષ્ણુ વૈકુંઠપતિ, બરાબર છે. એ છે અનંત નામના નામી રે, એ છે અક્ષર પર અવિનાશ રે, સર્વકર્તા નિયંતા નિવાસ રે, સદા કિશોર મૂર્તિ શોભાધામ રે, પરમ પાવન પૂરણ કામ રે, દેખી કોટી રતિપતિ લાજે રે, મેઘ નવીન સમાન નવીન શ્યામ છબી સાજે રે. પછી પુરુષોત્તમ પ્રકાશ એના બીજા પ્રકરણમાં એ જ મૂર્તિનું વિસ્તૃતમાં વર્ણન કરે છે કે એ મૂર્તિ કેવી છે, જે અક્ષરધામમાં ગોલોક મધ્ય અક્ષરધામમાં રહેલી મૂર્તિ કેવી છે. તો એવા કૃષ્ણ કમળ દલ નૈણ રે, મુખ મધુર મનોહર વૈણ રે, કે જેના મુખ મધુર મનોહર વૈણ રે, એટલે જેના મુખ સમીપે એ વેણું છે, બરાબર છે, એટલે કે વાંસળી છે. પછી એના લોચન કેવા છે, વિશાળ રે, કૃપા સિંધુ શ્રી કૃષ્ણ કૃપા રહે. પછી એ કેવી ચાલ ચાલે છે, ગજગતી ચાલ ચાલે છે. પછી એમની સેવા કોણ કરે છે, તો એનું વર્ણન પણ અહીંયા છે આ પ્રકરણમાં. તજી ચંચળતા રમા પ્યારી રે, સેવે સ્થિર થઈ સુકુમારી રે. અહીંયા જોઈ રૂપ છટા સુખદાયી રે, રમા રાધા કરે સેવકાઈ રે. એટલે રમા એટલે લક્ષ્મીજીને રાધાજી એ નિત્ય શક્તિઓ છે એમની અક્ષરધામમાં, બરાબર. આ આપણે પુરુષોત્તમ પ્રકાશના રેફરન્સ લીધા, ગોલોકમધ્ય અક્ષરધામનું વર્ણન અને એમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું વર્ણન. હવે સ્વાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં છેલ્લો આપણે શિક્ષાપત્રીનો આધાર લઈએ, કેમ કે શિક્ષાપત્રી સ્વયં સહજાનંદ સ્વામી એટલે કે શ્રીજી મહારાજે જાતે લખેલી છે, બરાબર છે. અને કેટલાક સ્વાયણ સંપ્રદાયમાં એવું માને છે કે શિક્ષાપત્રી તો છે ને કે સર્વજીવ હિતાવહ, એટલે ત્યારે શ્રીજી મહારાજને કોઈ ઓળખતા નહોતા, એટલે શ્રીજી મહારાજે પરોક્ષ રીતે લખેલી છે, બરાબર છે. એટલે આપણે સ્વાયણ સંપ્રદાયને સંપૂર્ણ રીતે સમજવું હોય તો બીજા શાસ્ત્રનો આધાર લેવો પડે. એટલે બીજા શાસ્ત્રનો આધાર લેવો પડે, પણ શિક્ષાપત્રી મહારાજે સ્વયં કીધું કે છેલ્લે એક શ્લોકમાં શું કહે છે કે સમગ્ર શાસ્ત્રનો સાર મેં મારી બુદ્ધિએ કરીને આ શિક્ષાપત્રીમાં વર્ણવેલો છે. એટલે જેને સહજાનંદ સ્વામીની બુદ્ધિમાં સંશય છે ને એ લોકો સાર રૂપે આ શિક્ષાપત્રીને સંપૂર્ણ ગ્રહણ નથી કરી શકતા, શિક્ષાપત્રીમાં પણ સંશય કરે છે. કેમ કે એમને સમજવાની જે પદ્ધતિ છે એ શાસ્ત્રના આધારે નથી, પણ કોઈએ કહેલી વાતો અને મનગઢંત સિદ્ધાંતોના આધારે છે, એટલે એ એવું સમજે છે. પણ શિક્ષાપત્રીમાં તો મહારાજે શરૂઆત કરતાં પણ પહેલાં કહી દીધું કે આ હું મારા આશ્રિતો માટે લખું છું અને એમને સાવધાનપણે નિરંતરપણે આ શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તું અને એનું ઉલ્લંઘન કરીને ક્યારેય ના વર્તું. આવું તો મહારાજે આજ્ઞા કરી છે, વચનામૃતમાં પણ આજ્ઞા કરી છે કે શિક્ષાપત્રીનો દરરોજ પાઠ કરવો, અને જો પાઠ ના થાય ને જે દિવસે તો એ દિવસે એક ઉપવાસ કરવો, આવું વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે. એટલે શિક્ષાપત્રી તો દરેક સ્વાયણ સંપ્રદાયના આશ્રિતો માટે સારભૂત અને મુખ્ય ગ્રંથ છે. કેમ કે આખા સ્વાયણ સંપ્રદાયમાં જેટલા સાહિત્યો છે એમાં એક જ ગ્રંથ એવો છે કે જે શ્રી સહજાનંદ સ્વામીએ જાતે લખેલો છે. એટલે જે ભગવાને જાતે ગ્રંથ લખ્યો હોય અને આચાર્ય રૂપે લખેલો છે, અને એ પણ 1882માં, એટલે મહારાજે અંતર્ધ્યાન લીલા કરી એ પૂર્વે 6 વર્ષ પહેલાં જ આ ગ્રંથ લખાયેલો છે. એટલે આનું મહત્ત્વ તો સ્વાયણ સંપ્રદાયમાં મુખ્ય જ છે અને મુખ્ય જ હોવું જોઈએ. તો હવે શિક્ષાપત્રીમાં પણ આ ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ એને તમે આ શ્લોકથી સમજી શકો. શ્લોક નંબર 121. તો એમાં શું કહે છે? મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્મ આત્મના કૃષ્ણ સેવા મુક્તિસ્વ ગમ્યતામ. એટલે એનું ભાષાંતર કેવું છે કે અમારો જે મત છે એ વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ છે ગોલોક છે, અને એ ધામને વિશે બ્રહ્મરૂપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ અમે મુક્તિ માની છે. એટલે આ શ્લોકમાં આખો
સંપ્રદાયનો સિદ્ધાંત અને મુક્તિ શું છે એ સમજાવી દીધું. બરાબર છે. હવે જે આ શ્લોકને ખાલી ગોલોક શબ્દ આવ્યો, શ્રી કૃષ્ણ આવ્યો એટલે ઇગ્નોર કરી દઈએ કે ના ભાઈ આ આપણા માટે નહીં લખ્યું, આપણા માટે તો અક્ષરધામ છે, આપણા માટે તો ભગવાન શ્રીજી મહારાજ છે, એટલે આને ઇગ્નોર કર. પણ એવું નથી, અને તમે સમજવાનો પ્રયત્ન કરો. કેટલાક લોકો વિશિષ્ટાદ્વૈતને પણ સમજી નહીં શકતા કે મહારાજે આત્મા અને પરમાત્મા અલગ અલગ કર્યા છે એટલે આપણે તો દ્વૈત મતમાં માનીએ છીએ. ના, આપણે વિશિષ્ટ અદ્વૈત એટલે અદ્વૈતમાં જ માનીએ છીએ. જે આદિશંકરાચાર્યએ અદ્વૈત મત આપ્યો, પછી રામાનુજાચાર્યએ નિરાકારનું ખંડન કરીને સાકાર સ્વરૂપે ભગવાનનું પ્રતિપાદન કર્યું, તો એ 3 તત્વ સ્વીકાર્યા નિત્ય, કે જીવ, માયા અને બ્રહ્મ એટલે કે ઈશ્વર કે પરમાત્મા કે પુરુષોત્તમ. આ 3 તત્વો સ્વીકાર્યા, કે જીવ, માયા અને પુરુષોત્તમ. આ 3 તત્વો એમને સમજાય. અને એ કેવી રીતે અદ્વૈત છે એટલે એને તમારે સમજવું હોય તો રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય વાંચવું પડે, અથવા જો તમે વડતાલ ગાદીના જે આદિ આચાર્ય કહેવાય શ્રી રઘુવીરજી મહારાજ, એમને શિક્ષાપત્રી પર આખું ભાષ્ય લખેલું છે. એમાં એમને વિશિષ્ટાદ્વૈત મત ખૂબ જ વિસ્તૃતથી સમજાયેલો છે કે ભગવાન જે બ્રહ્મ છે એક જ છે, પણ જ્યારે સૂક્ષ્મ ચિત્ત અચિત સ્વરૂપે હોય છે ત્યારે માયા અને જીવો છે એ એક બ્રહ્મમાં જ હોય છે. બરાબર છે. એટલે એક જ બ્રહ્મ સ્વરૂપે જ હોય છે, એટલે અદ્વૈત જ છે, એક જ બ્રહ્મ છે. પણ જ્યારે સૃષ્ટિનું નિર્માણ થાય છે ત્યારે એ જે માયાનું વિકાસ થાય છે અને એમાં રહેલા જીવોનો પણ ઉત્પત્તિ થાય છે કારણ શરીરથી, એટલે એને કાર્ય અવસ્થા કહીએ. એને સ્થૂળ સૂક્ષ્મ ચિત્ત સ્થૂળ ચિત્ત અચિદ એવું સ્વરૂપ કીધું. એટલે એ બહુ વિસ્તૃતથી વર્ણન છે. અને એની ભવિષ્યમાં જો કોઈને જાણવાની ઈચ્છા હોય તો આપણે એ વિશિષ્ટાદ્વૈત મત કેવી રીતે સમજવાનો છે એની વિડીયો પણ આગળ બનાવીશું. અને મહારાજે વચનામૃતમાં શું કીધું, શું કર્યું કે ભાઈ એ 3 તત્વો તો એમને પણ વિશિષ્ટાદ્વૈત જ સ્વીકાર્યો, 3 તત્વો, પણ એ તત્વોમાં ભેદ કેવી રીતે છે ને એ 5 ભેદ કરીને નિરૂપણ કર્યું. જીવ, ઈશ્વર, એ જીવકોટીના ભેદ ગણ્યા, પછી માયા, પછી બ્રહ્મ જે પુરુષોત્તમ છે એટલે કે જે બ્રહ્મ છે એમાં 2 ભેદ કર્યા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એટલે એવી રીતે 5 ભેદ બતાવ્યા. એટલે કોઈ એવું કહે કે શ્રીજી મહારાજનો સિદ્ધાંત તો 5 તત્વોનો છે અને વિશિષ્ટાદ્વૈત 3 તત્વોનો છે. એવું નથી. વિશિષ્ટાદ્વૈત પણ 3 તત્વોનો છે અને શ્રીજી મહારાજે વિશિષ્ટાદ્વૈત જ સ્વીકારેલો છે, પણ એમાં 5 ભેદ બતાવ્યા છે, નહીં કે 5 તત્વ. બરાબર છે. અને પછી અમને પ્રિય એવું ગોલોકધામ છે, એટલે બધા ઇગ્નોર કરે કે અહીંયા તો ગોલોકધામ, આપણે તો અક્ષરધામ. પણ આગળની લાઈન વાંચો, એ ધામને વિશે બ્રહ્મરૂપ કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ મુક્તિ માની છે. તો શ્રી કૃષ્ણ ભગવાનની આગળ આપણે ગોલોકધામનું વિસ્તૃત વર્ણન જોયું, નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે. તો ગોલોકધામની મધ્યે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે, તો એ ક્યાં વિરાજમાન છે? મધ્યમાં. ક્યાં આગળ? અક્ષરધામમાં. એટલે જેને અક્ષરધામને અનેક નામોથી કહેવાય છે. તો એ બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરી એ મુક્તિ માની છે. તો ઇનડાયરેક્ટલી અહીંયા અક્ષરધામ શબ્દ આપણે સમજી જ લેવાનો છે કે ભાઈ અહીંયા અક્ષરધામમાં જવું એ જ મુક્તિ સ્વીકારેલી છે. પણ અહીંયા વિસ્તૃત રીતે વિસ્તૃત શબ્દ વાપર્યો છે, એટલે ગોલોક શબ્દ વાપર્યો છે મહારાજે. બરાબર છે. અને એમાંય તમે આને સમજો તો ગોલોક મધ્યે ભગવાનનું કયું સ્વરૂપ છે? શિક્ષાપત્રીથી બી પ્રૂવ થાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. અને શિક્ષાપત્રીનો પહેલો શ્લોક કે જ્યાં સજ્જન સ્વામી પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન, હવે ઉદ્ધવ સંપ્રદાય તો એવું જ માને છે કે જે શ્રી કૃષ્ણ છે, જે સજ્જન સ્વામી છે એ સ્વયં શ્રી કૃષ્ણ જ છે, એનાથી ભિન્ન નથી. હવે આમાં એ બધા ભેદ કરતા હોય છે કે એટલે આપણે અક્ષરધામના શ્રી કૃષ્ણ કીધા, અહીંના દેવકીનંદન શ્રી કૃષ્ણ નહીં. પણ મહારાજનો મત તમે સત્સંગી જીવનને બીજા ગ્રંથોમાં વાંચો તો ઉદ્ધવ સંપ્રદાયનો મત શું છે કે અક્ષરધામમાં રહેલું દિવ્ય સ્વરૂપ અને મનુષ્ય આકૃતિ એટલે કે યદુકુળમાં જન્મેલા કૃષ્ણ અવતાર એટલે કૃષ્ણ ભગવાન, એ બંને એક જ છે, અદ્વૈત છે, એમાં 2 ભેદ નથી. એટલે આ શ્લોકથી તમે એવું બી કહી શકો કે એ દેવકીનંદન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે, અને એ પણ કહી શકો કે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. તો આ શ્લોકને તમે સમજો, વામે યશ્ય સ્થિતા રાધા શ્રીશ્વ યક્ષ્યાસિતા વક્ષસી વૃંદાવનમ વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદય ચિંતયે. હું મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરું છું. એ શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. તો આપણે ગોલોકધામનું વર્ણન જોયું જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન મધ્યમાં વિરાજે અક્ષરધામમાં. તો ત્યાં આપણે અનેક રેફરન્સમાં બધા રેફરન્સમાં આપણે જોયું કે રાધિકાજી અને રમા એટલે લક્ષ્મીજી ત્યાં એમની નિત્ય શક્તિ તરીકે વિરાજમાન છે. તો એ પણ ધ્યાન થયું. અને અહીંયા વૃંદાવન વિહારી એટલે ત્યાં પણ વૃંદાવન છે અક્ષરધામમાં, દિવ્ય વૃંદાવન, અને ભૂમિગત વૃંદાવનમાં છે, ત્યાં પણ કૃષ્ણ અવતારમાં લીલા કરી. એટલે આ શ્લોકને બે રીતે સમજી શકાય. બરાબર છે. એટલે આપણે અહીંયા આ ટોપિક પર રહીએ કે આપણે ગોલોક મધ્ય જે અક્ષરધામ છે એના જે સ્વરૂપનું વર્ણન છે ભગવાનના, એ પણ 121 શિક્ષાપતિના શ્લોક પ્રમાણે પ્રતિપાદિત થાય છે. ઓકે, તો ત્યાં સુધી આપણે સ્વામિયન સંપ્રદાયના શાસ્ત્રના આધારે ગોલોક મધ્ય અક્ષરધામ અને એમાં રહેલા ભગવાનનું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણ રૂપ છે, એના પ્રમાણો જોયા. હવે સ્વામિયન સંપ્રદાયના બહારના ગ્રંથ એટલે કે વેદવ્યાસ રચિત ગ્રંથ કે જે પુરાણો છે એમાં કોઈ જગ્યાએ અક્ષરધામનો ઉલ્લેખ આવે છે, એના પણ આપણે રેફરન્સ લઈશું. ને એ અક્ષરધામ કેવી રીતે ઉલ્લેખ આવે છે, ગોલોક મધ્ય જ આવે છે, એ રીતે આપણે બીજા શાસ્ત્રના પ્રમાણો લઈશું. એમાં વેદવ્યાસ રચિત શાસ્ત્રોમાં સ્કંદ પુરાણ અને એને વિશે વિષ્ણુખંડ અને એના વિશે રહેલું વાસુદેવ મહાત્મ્ય. બરાબર છે. તો વાસુદેવ મહાત્મ્ય પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આ જે 8 શાસ્ત્ર પ્રમાણિત કર્યા
એમાંનું એક છે. અને વાસુદેવ મહાત્માને તો વચનામૃતમાં સ્વાયણ સંપ્રદાયનું મૂળ કીધું છે, કેમ કે સ્વાયણ ભગવાનનો જે અવતાર છે, બરાબર છે, શ્રીજી મહારાજ રૂપે, એનું જે પ્રાદુર્ભાવનો ઉલ્લેખ એ વાસુદેવ મહાત્મ્યમાં આવે છે. જો તમારે જાણવું હોય તો મારી જે આગળની વિડીયો છે સ્વાયણ ભગવાનનો આવિર્ભાવ અને તેનું કારણ, એમાં મેં આ વિસ્તૃતથી વર્ણન કરેલું છે. હવે એમાં આપણે જલ્દીથી આ બધા જે ગોલોકમતી અક્ષરધામનો ઉલ્લેખ છે, અને એ પણ સંસ્કૃતના શબ્દમાં અક્ષરધામનો ઉલ્લેખ છે, એટલે સંસ્કૃતના શ્લોકોમાં અક્ષરધામનો ઉલ્લેખ છે, એ હું તમને હવે બતાવીશ. વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 17 અને શ્લોક નંબર 34. હવે આમાં જેને નથી ખબર કે આ અધ્યાયમાં શું સંવાદ આવે છે, એટલે વાસુદેવ મહાત્મામાં નારદ મુનિ બદ્રિકાશ્રમમાં નારાયણ ઋષિના દર્શન કરવા આવે છે. ત્યાંથી એમને જે ગોલોકમતી અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શનની ઈચ્છા થાય છે, એટલે એમને શ્વેતદ્વીપમાં મોકલે છે. શ્વેતદ્વીપ ધામમાંથી એ એક મુક્ત સાથે આ પ્રકૃતિ જે બ્રહ્માંડના 8 આવરણોને પાર કરીને પ્રકૃતિથી પર આવેલા ગોલોકધામમાં જાય છે. અને આગળ વિસ્તૃત વર્ણન આવે છે કે ગોલોક પહેલાં વિરજા નદી આવે છે, સત્સંગ પર્વત આવે છે, પછી ગોલોકધામ આવે છે, અને એમાં એ મધ્યમાં જાય છે ત્યારે એમને એક તેજ દેખાય છે, અને તેજની વચ્ચે એ ભગવાનના દર્શન કરે છે, બરાબર છે. અને પછી નારદજી છે ને એ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે એ સ્તુતિ ગાતા એક શ્લોક આવે છે, જેનો શ્લોક નંબર છે 34, બરાબર છે. એમાં શું કહે છે? અસ્મિન્સ્ત્વ અક્ષરધામની નિર્ગુણે મૃત સંજ્ઞિકે મહાપુંજે સદે વાસે નિર્ગુણે પુરુષોત્તમ, બરાબર છે. આ રહ્યો શ્લોક. હવે એમાં એનું ભાષાંતર કેવી રીતે આપેલું છે અહીંયા આ રહ્યું કે હે ભગવાન, તમારા એક રોમ ચિત્રમાં જે શ્વેત શાંત આનંદરૂપ તેજ છે તે કોટી ચંદ્રમાની પ્રભા થકી અતિ અધિક છે. તેજ પુંજરૂપ અમૃત સંજ્ઞિત ગુણાતીત, એટલે માયાના ગુણોથી અતીત આ અક્ષરધામમાં નિર્ગુણ પ્રાકૃત ગુણ લેશે રહિત પુરુષોત્તમ તમો સદૈવ સૌરાજમાન છો, એટલે વિરાજમાન છો. એટલે આ નારદજી શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, બરાબર છે. એટલે અક્ષરધામ અક્ષરે ધામની, બરાબર છે. એવી રીતે સંસ્કૃતના શ્લોકમાં આ અક્ષરધામનો ઉલ્લેખ આવે, પણ ક્યાં ગાડી? ગોલોકમાં છે. એટલે ગોલોકની અંદર જ્યાં મધ્ય સિંહાસનમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, ત્યાં દર્શન કરીને ભગવાનની સ્તુતિ કરે છે નારદજી. હવે આપણે બીજો રેફરન્સ જોઈએ. પછી અધ્યાયમાં જ્યારે નારદજી સ્તુતિ કરે છે, પછી એ જે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન એમને શું કહે છે? તો આ શ્લોક નંબર 6 અધ્યાય 18, અસાવહમિહ બ્રહ્મન અસ્મિન અક્ષરધામની રાધા લક્ષ્મીયુતો નિત્ય વસામી શ્વાસ રીતે સહ, બરાબર છે. એટલે એનું આપણે ભાષાંતર જોઈએ આગળ કે પહેલાં તો એવું કહે છે કે તમને આ જે દર્શન થયા ને એ મારી એકાંતિક ભક્તિએ કરીને તમને દર્શન થયા છે, અને તમને જ થાય એવું નહીં, પણ મારા બીજા જે એવા ભક્તો હોય તેમને પણ આ દર્શન થાય છે, કેમ કે મને ભક્તિ જ પ્રિય છે. અને આ અક્ષરધામમાં અહીં મધ્યવર્તી સિંહાસનમાં હું દ્રષ્ટિગોચર થયેલો છું, તે પણ કેવો છું? તો શું કહે છે આ શ્લોકથી કે રાધા લક્ષ્મી યુતો નિત્ય વસામી, બરાબર છે. કે હું આ અક્ષરધામમાં રાધા લક્ષ્મી યુતો, એટલે રાધિકાજી ને લક્ષ્મીજી સાથે નિત્ય વસામી, એટલે નિત્ય નિવાસ કરું છું, બરાબર છે. એટલે આપણે જે આગળ બધા સ્વાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ અક્ષરધામનું વર્ણન કેવી રીતે આવે છે? ગોલોક મધ્ય અક્ષરધામ, અને એમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાન રહેલા છે, અને એમાં રાધિકાજી ને લક્ષ્મીજી નિત્ય એમની સેવા પૂજા કરે છે, અથવા નિત્ય એમની સાથે વિહાર કરે છે. ભગવસ્ત્વ પ્રસાદેન તમઃ પરમેશ્વર વાસુદેવ સમાલોકે સ્થિતમ અક્ષરધામની, બરાબર છે. એટલે આનું ભાષાંતર શું આપેલું છે અહીંયા કે આ રીતે નારાયણે પૂછેલા નારદજી હવે કહે છે કે હે ભગવાન, અક્ષરધામમાં, બરાબર છે, સંસ્કૃતના શ્લોકમાં અક્ષરધામ શબ્દ આવે. અક્ષરધામમાં અખંડ રહેલા સર્વકારણ પરમેશ્વર વાસુદેવ ભગવાનના તમારા અસાધારણ અનુગ્રહથી મને સારી રીતે દર્શન થયા છે. વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ, બરાબર છે. કેમ કે આપણે આગળ જોયું કે ભાઈ બહુ નામ છે, એટલે એ ભગવાનને અનેક નામોથી કહેવાય છે. એટલે અહીંયા વાસુદેવ ભગવાન ના તમારા અસાધારણ અનુગ્રહથી મને સારી રીતે દર્શન થયા છે, બરાબર. તો આ વેદવ્યાસ રચિત ગ્રંથ છે સ્કંદ પુરાણ, એના અંદર રહેલું વાસુદેવ મહાત્મ્ય છે, એમાં પણ અક્ષરધામની એવા શબ્દોનો ઉલ્લેખ આવે છે, અને એ પણ ક્યાં આગળ? ગોલોકમાં જ, બરાબર છે. એટલે નારદજી ગોલોકમાં જ ગયા હોય છે, અને ત્યાં જે વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે ત્યાં જઈને એમનું રૂપ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે, અને પછી એમની સ્તુતિ કરે છે, અને એ બે વચ્ચે સંવાદ થાય છે. એ સંવાદ રૂપે એ સંવાદની ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવેલી છે. હવે સ્કંદ પુરાણ સિવાય બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ તમે જોશો તો ગોલોકધામનું વર્ણન આવે છે, અને એમાં અક્ષરધામ શબ્દ નથી આવતો, પરંતુ ગોલોકમાં મુખ્ય સ્થાન આવે છે, એનો મુખ્ય ગોલોક તરીકે ઉલ્લેખ કરેલો છે, બરાબર છે. તો એની અહીંયા આપણે ચર્ચા નથી કરતા, કેમ કે આપણે બહુ બધા રેફરન્સ લઈ લીધા છે, અને મુખ્યત્વે સ્વાયણ સંપ્રદાયના શાસ્ત્રના આધારે જ એ સાબિત થઈ જાય છે કે ગોલોક અને અક્ષરધામ જુદા નથી.
ગોલોકની મધ્ય જે અક્ષરધામ છે એમાં ભગવાન બિરાજમાન રહે છે મૂળ સ્વરૂપે, અને એમનું મૂળ સ્વરૂપ એટલે કે વાસ્તવિક સ્વરૂપ પણ શું છે, શ્રી કૃષ્ણ રૂપ જ છે. કે એના આપણે જે બધા પ્રમાણોમાં જોયા કે નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, બે હાથે મુરલી વગાડે છે, બરાબર છે, રાધા અને લક્ષ્મી નિત્ય નિવાસ કરે છે, એવી મૂર્તિનું આપણે વર્ણન જોયું, બરાબર છે. અને સ્વાયણ સંપ્રદાયના શાસ્ત્રોના આધારે પણ આપણે એ સાબિત કર્યું, અને વેદવ્યાસ રચિત શાસ્ત્રોના આધારે પણ એ આપણે સાબિત કર્યું કે અક્ષરધામનું મૂળ સ્વરૂપ એ ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપ જ છે. એટલે આપણે છેલ્લે હવે ઉપસંવાદ જોઈએ કે ઉદ્ધવ સંપ્રદાયનો મત શું છે કે ગોલોક મધ્યે જે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન રાધિકા અને લક્ષ્મીજી સાથે નિત્ય નિવાસ કરે છે, અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન દ્વાપર યુગમાં યદુકુળમાં પ્રગટ થયા હતા, અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન કળિયુગમાં શ્રી સહજાનંદ સ્વામી રૂપે ફરી પ્રગટ થયા. એટલે જ આ શ્લોકથી આપણે સ્વયં ભગવાનનો સિદ્ધાંત એટલે કે ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત સમજી શકીએ કે ભગવાન કૃષ્ણ દ્વારા એટલે કે કૃષ્ણ અવતારમાં પ્રબુદ્ધ થયેલા ઉદ્ધવજી, એટલે જે ઉદ્ધવજીને છેલ્લે જ્ઞાન આપ્યું હતું અને પછી એ બદ્રિકાશ્રમમાં ગયા હતા, એ ફરી કળિયુગમાં રામાનંદ સ્વામીના રૂપમાં આવ્યા, અને પછી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી એટલે કે કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને આજ્ઞા કરી હતી, એના અનુસાર બ્રહ્માંડના લાભ માટે ઉદ્ધવજી ફરી પ્રગટ થયા, અને પછી તે શ્રી કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીના દિવ્ય સ્વરૂપમાં ફરીથી પ્રગટ થયા, અને તેમને તેમના ગુરુ માન્યા. કારણ કે ઉદ્ધવ સંપ્રદાય માને છે કે આ તે છે. એટલે ઉદ્ધવ સંપ્રદાય શું માને છે કે જે ઉદ્ધવજી હતા એ રામાનંદ સ્વામીના રૂપમાં આવ્યા, અને શ્રી કૃષ્ણ એ સહજાનંદ સ્વામીના રૂપમાં આવ્યા. એટલે શ્રી કૃષ્ણ છે એ જ સહજાનંદ સ્વામી છે, જે સહજાનંદ સ્વામી છે એ શ્રી કૃષ્ણ છે. બંનેના વચ્ચે અભિન્નતા છે. તો આ તો ઉપસંહાર. હવે આ વિડીયોમાં આપણે જે પણ ચર્ચા કરી, જે પણ રેફરન્સ જોયા, એમાં કોઈને પ્રશ્ન હોય, કોઈને શંકા હોય તો તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકે છે, અને જો મારી અનુકૂળતા હશે તો હું એ બધા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા આપણે આ વિડીયોને વિરામ આપીએ, અને આગળની વિડીયોમાં આપણે મળતા રહીશું. સૌને જય શ્રી સ્વામિનારાયણ.